વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના નાનપુરા વિસ્તારના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે। ગુસ્સીટોક જેવા ગંભીર ગુનામાં જામીન પર મુક્ત થયેલા સજ્જુ કોઠારીએ જામીનની શરતોનો સરેઆમ ભંગ કરતા સુરત સેશન્સ કોર્ટે તેના જામીન રદ કરવાનો મહત્વનો હુકમ કર્યો છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં સુરતમાં આવી વ્યાજના નાણાં ઉઘરાવવા અને ધમકી આપવાના મામલે કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે। સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ કોર્ટે તેને અમુક કડક શરતો સાથે જામીન મુક્ત કર્યો હતો। આ શરતો મુજબ જ્યાં સુધી કેસની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીએ દક્ષિણ ગુજરાતની હદમાં પ્રવેશ કરવાનો નહોતો। કોર્ટે આ શરત એટલા માટે મૂકી હતી કે આરોપી બહાર રહીને સાક્ષીઓને ડરાવી ન શકે અથવા ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ન આચરે। જો કે ગુનાહિત માનસ ધરાવતા સજ્જુએ કોર્ટના આ આદેશને ગંભીરતાથી લીધો નહોતો। ગત 17 જૂન 2025ના રોજ તે પ્રતિબંધ હોવા છતાં છુપી રીતે સુરતમાં પ્રવેશ્યો હતો। આટલું જ નહીં, તેણે સુરતના નિશાર શેખ નામના વ્યક્તિના ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો। આ ઘટનાએ સાબિત કર્યું કે આરોપીને કાયદાનો કોઈ ડર નથી અને તે જામીન પર હોવા છતાં પોતાની જૂની પદ્ધતિઓ છોડવા તૈયાર નથી। ફરિયાદની વિગતો મુજબ સજ્જુ કોઠારીએ નિશાર શેખ પાસે અગાઉ વ્યાજે આપેલા ₹1.25 કરોડની વસૂલાત માટે દબાણ કર્યું હતું। આટલી મોટી રકમ માંગવા ઉપરાંત તેણે વધારાના ₹2 કરોડ પણ માંગણી કરી હતી। જ્યારે નિશારે આ રકમ આપવા અસમર્થતા દર્શાવી ત્યારે સજ્જુએ તેને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી। આ મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સજ્જુ સામે તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં જામીન રદ કરવા માટે મજબૂત દલીલો કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી જામીનની તમામ પ્રાથમિક શરતોનો ભંગ કર્યો છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં તે શહેરમાં રહીને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, જે ન્યાયતંત્ર માટે પડકારરૂપ બાબત છે। એડવોકેટ નયન સુખડવાલાએ વધુમાં દલીલ કરી હતી કે આરોપી સજ્જુએ પોતાનું વર્તમાન રહેઠાણનું સરનામું પણ જાહેર કર્યું નથી। શરત મુજબ તેણે ક્યાં રહે છે તેની જાણકારી આપવાની હતી, પરંતુ તેણે તે છુપાવી રાખી છે। આ કારણોસર તે કયા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવે છે કે કેમ તેની ખરાઈ પણ થઈ શકી નથી। આરોપીએ જાણી જોઈને તપાસ એજન્સી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે સજ્જુ કોઠારીએ જામીન પર બહાર આવીને ફરીથી ગુનો આચર્યો છે અને શરતોનો ભંગ કર્યો છે। આથી કોર્ટે આરોપીના જામીન તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કર્યો છે। આ હુકમ સાથે જ હવે સુરત પોલીસ દ્વારા સજ્જુ કોઠારીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।